નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને? આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ 1 ભણી ચૂક્યા. આજે આપણે પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 આ 100 વર્ષના સમયગાળા દરમિયાન આપણા ઉપર અંગ્રેજોએ કરેલ રાજ અને આપણા દેશમાંથી એમના દેશમાં જે વેપાર કર્યો એ બધા વિશે આપણે આજે માહિતી મેળવીશું. પાઠ 2 ની શરૂઆત કરીએ એ પહેલા પાઠ 1 તરફ થોડીક નજર નાખીએ. તો પાઠ 1 માં આપણે શું ભણ્યા? તો પાઠ 1 માં આપણે ભણ્યા કે કઈ રીતે ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવી, ભારતમાં યુરોપિયન પ્રજા શા માટે આવી હતી, પછી એમનો ઈરાદો કેવી રીતે બદલાય છે અને પછી આપણા પર કેવી રીતે શાસન સ્થાપે છે અને એમનું વહીવટી તંત્ર કેવી રીતનું હતું એ બધી જ માહિતી આપણે પાઠ 1 માં ભણ્યા. આ પાઠ 2 માં આપણે અંગ્રેજોએ આપણા ઉપર જે શાસન કર્યું છે એ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો શરૂ કરીએ પાઠ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પાઠ 1 માં ભણ્યા કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. તો તમને બધાને ખબર છે કે પ્લાસીના યુદ્ધ પછી કોણ બંગાળનો નવાબ બને છે? તો મીર કાસિમ. બંગાળના સિરાજુદ્દૌલાનું અવસાન થાય છે, સિરાજુદ્દૌલાને મારી નાખવામાં આવે છે અને એના પછી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. પરંતુ અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે કંઈક મતભેદ ઉભો થાય છે અને એના કારણે અંગ્રેજો એ પેલા મીર કાસિમને બંગાળના નવાબના પદ પરથી ઉતારી દે છે અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે. હવે બને છે એવું કે કંઈક ખાનગી કરવેરા બાબતે અંગ્રેજો અને મીર જાફર વચ્ચે મતભેદ ઉભો થાય છે. મતભેદ ઉભો થાય છે એટલી જ બાબત નહીં, પણ વચ્ચે યુદ્ધનું વાતાવરણ સર્જાય છે અને યુદ્ધ પણ થાય છે, જે યુદ્ધનું નામ હતું બક્સરનું યુદ્ધ. આપણે પાઠ 1 માં ભણ્યા કે બક્સરનું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે? તો એક બાજુ હતા મુગલ બાદશાહ અવધના નવાબ અને મીર જાફર અને બીજી બાજુ હતા અંગ્રેજો. તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજો જીતી જાય છે અને ત્રણેય નવાબોની સેના હારી જાય છે. આ આપણે ભણ્યા હતા. હવે બક્સરના યુદ્ધ પછી મીર જાફરને તો બંગાળના નવાબના પદ પરથી ઉતારી દેવામાં આવે છે, પરંતુ એની સાથ આપનાર અવધના નવાબ પાસેથી અંગ્રેજો 50 લાખ નો વેરો નાખે છે, કર પૈસા ઉઘરાવે, ખંડણી ઉઘરાવે છે અવધના નવાબ પાસેથી. અને મુગલ બાદશાહ શાહ આલમને વાર્ષિક 26 લાખની ખંડણી આપવાનું નક્કી કરે છે અને એના બદલામાં શાહ આલમ એમને શું આપશે? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ આપવાનું નક્કી થાય છે. આ પ્રશ્ન પણ પૂછાય કે અવધના નવાબ પાસેથી કેટલા લાખ અંગ્રેજો લે છે? તો 50 લાખ લે છે. અને મુગલ બાદશાહ શાહ આલમને શું આપે છે? તો 26 લાખની ખંડણી આપે છે અને એની સામે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તાઓ શાહ આલમને અંગ્રેજોને આપવી પડી. શાહ આલમે 12 ઓગસ્ટ 1765 ના રોજ એ બંગાળની દીવાની સત્તાઓ અંગ્રેજોને આપે છે. કઈ તારીખે અને કઈ સાલમાં? તો 12 ઓગસ્ટ 1765 ના રોજ આ મુગલ બાદશાહ શાહ આલમ એ અંગ્રેજોને બંગાળની દીવાની સત્તા આપે છે. અને આપણને બધાને જ ખબર છે કે અંગ્રેજોના સમયનું મુખ્ય મથક, વેપારી મથક કહેવાતું એ કયું હતું? બંગાળ. એટલે કે ભારતનું જે સમયનું હૃદય કહીએ તો એ બંગાળ હતું. હવે હૃદય અંગ્રેજો લઈ લીધું તો પછી બધું શરીર તેમની સાથે જ ફરવાનું છે. આપણા શરીરની અંદર જે મહત્વનું છે હૃદય, આત્મા, એ જ ના હોય તો આપણું શરીર નાશવંત કહેવાય. એવી રીતે આપણા ભારત દેશનું એ સમયનું મુખ્ય મથક, વેપારી મથક, જ્યાંથી બધો જ વેપાર થતો હતો એ બંગાળ હતું. એટલે અંગ્રેજોએ મેન બંગાળ પર જ કબજો જમાવી દીધો. પછી સમગ્ર ભારત એમના કબજામાં આવી જાય છે અને બંગાળની જ્યારે એ સત્તા હાથમાં લે છે ત્યારે તેમની રાજકીય સત્તા શરૂ થાય છે. હવે આપણે આગળ જોઈએ કે ઈસવીસન 1772 માં
અંગ્રેજો એક નવી પદ્ધતિ અમલમાં લાવે છે કે અંગ્રેજો જમીન મહેસૂલ ઉઘરાવતા. હવે તમારા માટે કદાચ આ શબ્દ નવો હશે, જમીન મહેસૂલ એટલે એનો કર પણ કહી શકાય. જમીન પર કર ઉઘરાવતા, કરવેરો એટલે કે તમે જે જમીન ખેડો છો તો એ જમીન અંગ્રેજો કહેતા કે અમારી છે તો અમને તમારે કંઈક આપવું પડશે. તો અંગ્રેજો આપણા ખેડૂતો પર ખૂબ જ કર નાખતા. ધારો કે તમારો 10 જે પાક થાય છે એમાં છઠ્ઠો ભાગ 6 ભાગ અમને આપી દેવાના, 9 ભાગ અમને આપી દેવાના. આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કરવેરા પણ નાખતા અને ખેડૂતોને બહુ ઓછું મળતું અને વધુ પ્રમાણમાં કરવેરા અંગ્રેજો ઉઘરાવીને લઈ જતા અને એ પોતાના દેશને, આપણા દેશના ભોગવીને પોતાના દેશને સમૃદ્ધ કરતા હતા. તો અંગ્રેજોએ ઈસવીસન 1772 માં એક નવી યોજના લાવે છે જે જમીન મહેસૂલ ઉઘરાવે. તો જમીન મહેસૂલ અંગ્રેજો ઉઘરાવતા ન હતા, પણ એ વખતે ઇજારાદારોને જમીન મહેસૂલ ઉઘરાવવા માટે કહેવામાં આવતું, અથવા તો એ જે પણ બોલી બોલતા કે જે સૌથી વધુ અંગ્રેજોને પૈસા આપશે, જે સૌથી વધુ અંગ્રેજોને મહેસૂલ ઉઘરાવી આપશે એમને આ ઇજારાદારી આપવામાં આવતી, એટલે કે એમને જ મહેસૂલ ઉઘરાવવાની ઇજાજત આપવામાં આવતી. આવી બોલી બોલાતી જેને ફાર્મર શબ્દ કહેવામાં આવે છે. આ પદ્ધતિ, આ જે યોજના અમલમાં મૂકી હતી અને જે જમીન મહેસૂલ ઉઘરાવે એને ફાર્મર શબ્દ પ્રયોજાતો. તો આવી રીતે અંગ્રેજોએ યોજના અમલમાં મૂકી અને પછી આ યોજના ઇજારાદારોએ એટલી બધી રીતે અન્યાયી રીતે ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવે છે અને ખેડૂતોની સ્થિતિ બહુ દયનીય, બહુ કંગાળ હાલતમાં બની જાય છે. ત્યારે ખેડૂતો હવે બળવો કરશે એવો ભય અંગ્રેજોને લાગતા અંગ્રેજો કોર્નવોલિસ નામના ગવર્નર જનરલની નિમણૂક કરે છે. હવે કોણ આવે છે? ગવર્નર જનરલ. બંગાળનો જે કહેવાય ગવર્નર જનરલ, તો કોર્નવોલિસ બને છે. કોર્નવોલિસે ઈસવીસન 1793 ની અંદર કાયમી જમાબંધી દાખલ કરે છે. હવે કાયમી જમાબંધી એટલે કે રોજ ધારો કે દરેક ખેતરનું અલગ અલગ મહેસૂલો કરાય, પણ એ મહેસૂલ બાંધી દેવાની. ભાઈ તમારા ખેતરમાં આટલું અમને મહેસૂલ આપવાનું, પછી તમારો પાક સારો થાય કે ન થાય. પહેલા કેવું હતું, તો તમારું ખેતર છે તો એ ખેતરમાં જે પાક પાકે છે અને પાક તૈયાર થઈ જાય પછી જ અંગ્રેજો નક્કી કરતા કે આટલો ભાગ અમારો, આટલો ભાગ તમારો. પરંતુ અહીંયા આ કોર્નવોલિસે શું કર્યું, તો કાયમી જમાબંધી કરી કે ભાઈ તમારું ખેતર આટલું છે, તમારા ખેતરમાં આટલો પાક થઈ શકે એમ છે, તો હવે તમારે આટલું મહેસૂલ અમને આપી દેવાનું, પાક થાય કે ના. એ કાયમી જમાબંધી દાખલ કરી. તો કાયમી જમાબંધી દાખલ કરનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? તો કોર્નવોલિસ હતો. અને કઈ સાલમાં દાખલ કરી? તો ઈસવીસન 1793 ની અંદર આ કાયમી જમાબંધી દાખલ કરે છે. આમાં શું થાય છે? આ જે કહેવાય કાયમી જમાબંધી છે એમાં જમીનદારોને હક આપવામાં આવે છે. જે મોટા મોટા જમીનદારો હોય છે એમને જમીનના હક આપવામાં આવે છે અને સરકારના એજન્ટા તરીકે એ કાર્ય કરતા હોય છે. તો આમાં એક તો જમીનદારને જમીનના હક આપવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે કાયમી જમાબંધી પદ્ધતિમાં કઈ રીતનું હોય છે? તો એક જમીનદારને જમીનના હક આપવામાં આવે છે. બીજું, જમીનદારને જમીન મહેસૂલના 9 ભાગ સરકારને આપવા પડતા. 9 ભાગ જે જમીનદાર હતો એ જમીનદારને જે પણ પાક ઉત્પન્ન થતો એના 9 ભાગ સરકારને આપવા પડતા અને 10મો ભાગ એ પોતાની પાસે રાખતો. એટલે 9 ભાગ સરકારમાં અને 1 ભાગ પોતાની પાસે. શરૂઆતની અંદર તો જમીનદારો આ સરકારને, એટલે કે અંગ્રેજ સરકારને આ બધા જે 9 ભાગ આપતા હતા, પરંતુ હવે બને છે એવું કે ઘણીવાર પાક સારો પાકતો નથી અને ખેડૂતો પણ કર ભરી શકતા કે જમીન મહેસૂલ ભરી શકતા નથી. તો આવા સમયે જમીનદારો અંગ્રેજોને 9 ભાગ આપી શકતા નથી. તો અંગ્રેજો શું કરે છે? તો અંગ્રેજો આ જમીનદારો પાસેથી જમીનો ઝડપી લે છે, એટલે કે પાછી લઈ લે છે. અને આવી અન્યાયી નીતિઓને કારણે, આવી અન્યાયી કાયમી જમાબંધીને કારણે આપણા ખેડૂતો કંગાળ અવસ્થામાં આવી જાય છે, દયનીય સ્થિતિ બની જાય છે. એવું કહેવાય કે એક સમયનું સમૃદ્ધ
બંગાળ એ અંગ્રેજોના સમયમાં ખૂબ કંગાળ બની ગયું હતું. એનું કારણ શું હતું? તો અંગ્રેજો જે નવી નવી પદ્ધતિઓ અમલમાં મૂકતા હતા એ આપણા ભારતીય ખેડૂતો માટે ખૂબ અન્યાયી, ખૂબ દયનીય હતી. તો આમાંથી આટલા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરનાર કોણ? અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? તો કોર્નવોલિસ. કઈ સાલમાં? તો ઈસવીસન 1793 ની અંદર. પછી એમાં શું શું હકો આપવામાં આવ્યા હતા? તો જમીનદારને જમીનના હક આપવામાં આવ્યા. બીજું તો જમીનદારને જમીન મહેસૂલના 9 ભાગ અંગ્રેજ સરકારને આપવા પડતા અને 10મો ભાગ પોતાની પાસે રાખી શકતો. બીજું જોઈએ હવે આપણે રૈયતવારી પદ્ધતિ. તો જેમ કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે એવી જ રીતે રૈયતવારી પદ્ધતિ અમલમાં મુકાય છે. હવે આ રૈયતવારી પદ્ધતિને અમલમાં લાવનાર કોણ હતા? તો અંગ્રેજ ગવર્નર જનરલ થોમસ મુનરો હતા. આ રૈયતવારી પદ્ધતિને અમલમાં લાવનાર કોણ હતા? તો થોમસ મુનરો હતા. આ થોમસ મુનરો 1920 માં આ રૈયતવારી પદ્ધતિ અમલમાં લાવે છે. મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં સૌપ્રથમ આ રૈયતવારી પદ્ધતિ અમલમાં લાગુ પડે છે અથવા અમલમાં મુકાય છે. તો આની અંદરથી કેટલાક પ્રશ્નો નીકળે કે રૈયતવારી પદ્ધતિ અમલમાં લાવનાર અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? તો થોમસ મુનરો હતા. રૈયતવારી પદ્ધતિ કઈ સાલમાં અમલમાં આવે છે? તો 1920 માં. રૈયતવારી પદ્ધતિ કયા પ્રદેશમાં, કયા પ્રાંતમાં લાગુ પાડવામાં આવે છે? તો મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં લાગુ પાડવામાં આવે છે. આની અંદર એક બીજો પણ પ્રશ્ન નીકળી શકે કે જ્યારે રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરોએ અમલમાં મૂકી ત્યારે થોમસ મુનરો ક્યાંના ગવર્નર હતા? તો એ થોમસ મુનરો એ મદ્રાસના ગવર્નર હતા. આમાંથી આટલા પ્રશ્નો પૂછાઈ શકે. પછી આ રૈયતવારી પદ્ધતિ હતું શું? તો રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરોએ એવી રીતે કહ્યું કે ખેડે તેની જમીન. આમાં કાયમી જમાબંધી પદ્ધતિમાં કોને હકો આપવામાં આવ્યા હતા? તો જમીનદારને હકો આપવામાં આવ્યા હતા. પરંતુ આ રૈયતવારી પદ્ધતિમાં કોને હક આપવામાં આવે છે? તો ખેડૂતને હક આપવામાં આવે છે. ખેડૂતને હક આપવામાં આવે છે. કઈ રીતે? તો જમીનદાર એટલે જમીનદાર મોટા મોટા જે શાહુકારો કહેવાતા એમની પાસે જ એ જમીનદારો કહેવાતા અને એમની હાથ નીચે નાના નાના ખેડૂતો કામ કરતા અને મજૂરી કરતા ખેત મજૂરો કહેવાતા. પરંતુ રૈયતવારી પદ્ધતિથી થોમસ મુનરો એવું કહે છે કે ભાઈ જે ખેડે એની જમીન, જમીનદારની જમીન નહીં પણ જે હળ હાકે છે એની જમીન. આ પદ્ધતિ તો સારી હતી પરંતુ આ પદ્ધતિ સફળ નથી. એનું કારણ તો એના 3 મુખ્ય કારણો હતા. રૈયતવારી પદ્ધતિ સફળ ન થવાના મુખ્ય 3 કારણો હતા. તો પહેલું કારણ છે કે જમીન મહેસૂલ વધારે પડતો. એક તો ખેડૂતને પોતાના જમીનના હકો તો મળ્યા પરંતુ જમીન મહેસૂલ એટલું બધું ઊંચું હતું અને પાક ઓછો પાકતો હતો. માટે ખેડૂતો જમીન મહેસૂલ ભરી શકતા નહોતા. બીજું કારણ હતું સરકાર ઈચ્છે એટલે કે અંગ્રેજ સરકાર જ્યારે પણ ઈચ્છે ત્યારે જમીન મહેસૂલ વધારે છે. સરકાર ગમે તે કાર્ય કરતી અને ગમે તે રીતે મહેસૂલ વધારેમાં વધારે પોતાને મળે એવા કાર્યો કરતી. માટે એવું પણ લાગતું કે સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલ વધારે છે. માટે ખેડૂતો પાસે વધુ પાક નહોતો થતો માટે વધારે મહેસૂલ ભરી શકતા પણ નહોતા. જો પાક ન થાય તો પણ મહેસૂલ આપવું પડે. રૈયતવારી પદ્ધતિમાં બીજું કારણ હતું કે જો પાક સારો ન થાય છતાં પણ મહેસૂલ તો આપવું જ પડે. આવી અન્યાયી રૈયતવારી પદ્ધતિને કારણે આપણો ખેડૂત ખૂબ જ દયનીય, આર્થિક રીતે કંગાળ બની જાય છે. આ પદ્ધતિ સારી હતી કે ખેડૂતોને પોતાના ખેતરના હકો મળ્યા પરંતુ આવા કેટલાક અન્યાયી નિયમો, કાયદાઓ બનાવવાને લીધે આ રૈયતવારી પદ્ધતિ આપણા ખેડૂતો માટે સફળ થઈ. હવે જોઈએ મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિ અમલમાં લાવનાર કોણ હતો? તો હોલ મેકેન્ઝી. અંગ્રેજ ગવર્નર હોલ મેકેન્ઝી હતો. કઈ સાલમાં? તો 1822 ની સાલમાં આ મહાલવારી પદ્ધતિ અમલમાં આવે છે. એવું કહેવાય છે કે બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ માટે મહાલ શબ્દ પ્રયોજાતો. આજનું ગ્રામ એ બ્રિટિશ મહેસૂલી દફતર માટે કયો શબ્દ પ્રયોજાતો? મહાલ. માટે તો મહાલવારી પદ્ધતિ કહેવામાં આવે છે. મહાલનો બીજો અર્થ થાય છે ગ્રામ. આજનું જે આપણું ગામ કહીએ છીએ અને ગ્રામ અને
અને ગ્રામને બ્રિટિશો મહાલ કહેતા. હવે આ પદ્ધતિમાં શું હોય છે? તો આ પદ્ધતિના અંગ્રેજો પહેલા કેવું હતું, આવી પદ્ધતિઓમાં કેવું હતું, તો અંગ્રેજો દરેક ખેડૂતો પાસેથી કર ઉઘરાવતા. પરંતુ આ જે વર્લ્ડ વેકેન્સી હતો એટલે શું કર્યું, તો ગામ વાઇઝ આખા ગામને નિરીક્ષણ કરવાનું, પછી આખા ગામનું મહેસૂલ ભેગું નક્કી કરવાનું કે આ ગામમાંથી આટલું મહેસૂલ મળવું જોઈએ, અને મહેસૂલ ઉઘરાવવા માટે ગામનો જે વડો હોય એમને નિમવામાં આવતો. તો આ મહારાણી પદ્ધતિ આ બે પદ્ધતિઓ કરતા જુદી પડે છે. એનું કારણ તો અહીંયા દરેક ખેડૂતને વાઇઝ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું, અહીંયા આખા ગામનું ભેગું મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. માટે ગામ માટે એ મહાલ શબ્દ વાપરતા, અને આ એટલા માટે આ મહાલવાળી પદ્ધતિ કહેવામાં આવે છે. આમાંથી મુખ્ય પ્રશ્નો નીકળે છે તો એક છે આ પદ્ધતિ અમલમાં લાવનાર વર્લ્ડ વેકેન્સી કઈ સાલમાં? તો 1822માં. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ માટે કયો શબ્દ વપરાતો? આ પ્રશ્ન પણ ખાસ પૂછાઈ શકે, તો મહાલ શબ્દ વપરાતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે અંગ્રેજોના સમયમાં ખેડૂતો અને ખેતીની સ્થિતિ. તો અંગ્રેજોના સમયમાં આપણા ખેડૂતો અને ખેતીની સ્થિતિ કેવી હતી એ આપણે હવે જોઈએ. આપણે જોયું આગળ કે અંગ્રેજોએ જે નવી નવી પદ્ધતિઓ અમલમાં મૂકી હતી એના કારણે આપણા ખેડૂતો ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અંગ્રેજોના પહેલા તો આપણા ખેડૂતો પણ ખૂબ સમૃદ્ધ હતા, આપણો દેશ પણ ખૂબ સમૃદ્ધ હતો. પરંતુ અંગ્રેજો જે વેપાર કરતા હતા અને વેપાર અર્થે જે આપણા દેશમાંથી બધું ઇંગ્લેન્ડમાં અને યુરોપ દેશમાં જે લઈ જતા હતા એના કારણે આપણો દેશ ખૂબ કંગાળ બન્યો હતો. હવે જોઈએ આપણે આપણા દેશની ખેતીની એ સમયની સ્થિતિ. તો એવું કહેવાય છે કે જ્યારથી બંગાળની દીવાની સત્તાઓ અંગ્રેજો મેળવી લે છે ત્યારથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ એ હેતુ એ હતો કે યુરોપના દેશોને જે કાચા માલની જરૂર છે એ કાચો માલ ભારતમાંથી ઉત્પાદિત કરાવવો. એટલે કે જે કાચો માલ ની જરૂર છે, એટલે કે આપણા દેશે કાચા માલનું બજાર બનાવી દીધું હતું. એમાં મુખ્ય કેટલાક પાકો હતા, એ પાકો જ વાવણી કરાવવાનું એક ફરજ પાડતા. અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેટલાક મુખ્ય પાકો વાવણી કરાવતા અને એક ફરજ પાડતા કે ના, તમારે આ પાક વાવણી કરવી પડશે, અને એ પાકની એ ઓછી કિંમત ચૂકવતા અને એ વધુ નફો મેળવતા. ઓછી કિંમત ચૂકવવાને કારણે આપણો ખેડૂત ખૂબ જ દિવસે ને દિવસે ગરીબ, તંગ અને દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો. એમાં જોઈએ કાચું રેશમ. તો જ્યારે આપણા દેશમાં કાચું રેશમ આપણા દેશમાંથી ઇંગ્લેન્ડમાં કાચું રેશમ જતું નહોતું, ત્યારે ઇંગ્લેન્ડમાં ક્યાંથી કાચું રેશમ આવતું હતું, એટલે કે અંગ્રેજોના દેશમાં ક્યાંથી કાચું રેશમ આવતું હતું, તો ત્યારે સ્પેન અને ઇટાલીમાંથી કાચું રેશમ આવતું હતું. જ્યારે આપણે કાચા રેશમનું ઉત્પાદન કરતા હતા પરંતુ ઇંગ્લેન્ડમાં મોકલતા નહોતા, ત્યારે ઇંગ્લેન્ડમાં સ્પેન અને ઇટાલીથી કાચું રેશમ આવતું હતું. પરંતુ અંગ્રેજો જ્યારે અહીંયા આવે છે, અહીંયા આપણા પર શાસન સ્થાપે છે, ત્યારે એમને એવું લાગે છે કે જો આપણે સ્પેન અને ઇટાલી પર નિર્ભર ના રહેવું હોય તો આપણે ભારતની અંદર કાચા રેશમનું ઉત્પાદન કરાવીએ. અને આપણા ખેડૂતો પર પોતે પછી ફરજ પાડતા કે કાચું રેશમ તમે વાવણી કરો, અમે તમારી જોડેથી ખરીદી લઈશું. પરંતુ એ આપણા ખેડૂતોને ઓછી રકમ ચૂકવતા એ પાક માટે આપણો ખેડૂત ખૂબ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો. એ પછી જોઈએ તો ગળી. તો ગળી શું છે? તો ગળી એક રંગકામમાં વપરાતું દ્રવ્ય છે જે ગરમ પ્રદેશોમાં થાય છે. એવું કહેવાય કે ભારતીય ગળીનો રંગ ચમકતો બીજી દેશોમાં જે ગળી હતી એના કરતા આપણા ભારતીય જે ગળી હતી, ભારતીય દેશમાં જે ગળી હતી એ ગળીનો રંગ હતો એ ચમકતો હતો. કેવો ઉપજતો? તો ચમકતો. માટે આપણી ગળીનું મૂલ્ય વધારે હતું. ઈસવીસન 1790 સુધી કેરેબિયન દેશોમાંથી ગળી હતી. ત્યારે આપણા દેશમાં જ્યારે અંગ્રેજો ગળીનું ઉત્પાદન ના કરાવતા ત્યારે ઇંગ્લેન્ડમાં ગળી ક્યાંથી જતી? તો કેરેબિયન દેશોમાંથી ગળી ઇંગ્લેન્ડમાં જતી હતી. પરંતુ બને છે એવું કે કેરેબિયન દેશોમાંથી ગળી ઉત્પાદન ઘટે છે અને ભારતીય ગળીનું ઉત્પાદન વધે છે. એના કારણે અંગ્રેજો શું કરે છે? હવે જ્યાં ભારતીય જેટલી પ્રદેશોમાં ગળી ઉત્પાદન થઈ શકે એમ છે ત્યાં અંગ્રેજો શાસન સ્થાપે છે અને પછી આપણા ખેડૂતોને ગળીનું વાવેતર કરવા માટેની ફરજ પાડે છે અને એ ઓછા મૂલ્ય
અને બીજું છે રેયતી. આ નીજ એટલે ભારતીય ખેડૂત પોતાના જ હળ ખેતરમાં ગળી વાવે અને જ્યારે પાકે ત્યારે કારખાનામાં માલને પહોંચાડ્યો. અને બીજું છે રેયતી. તો રેયતી એટલે પણ ખેડૂત પોતાના ખેતરમાં પાક વાવે કર્યો, પછી જ્યારે પાક પાકે ત્યારે પોતે કારખાનામાં પહોંચાડે, પરંતુ એને ઓછી જે બાંધ્યા ભાવ હતા, એટલે કે અંગ્રેજ સરકારે જે ગળેલા ભાવ બાંધ્યા હોય એ જ ભાવ એ રેયતી પ્રથામાં એને મળતા હતા. અંગ્રેજ સરકાર તો વધુ ભાવ બાંધે જ નહીં, ઓછા જ ભાવ બાંધતી, જેથી ખેડૂતને પોતાનું વળતર વધુ મળતું નહીં. અને એવું કહેવાય કે રેયતી પદ્ધતિમાં અંગ્રેજ સરકાર ખેડૂતોને લોન આપતી, પરંતુ લોન એક ખેડૂત ભરી શકતો નહીં અને એની સ્થિતિ બહુ કંગાળ અને દયનીય બની જતી. આ ઘડી જે હતી એ ઘડીનું વાવેતર કરવા માટે અંગ્રેજો ખેડૂતોને ફરજ પાડતા, અને જો ઘડીનું વાવેતર ન કરે તો એના પર ત્રાસ ગુજારવામાં આવતો, એને મારવામાં આવતો. અને પછી જ્યારે 1859 સાલમાં વ્યાપક પ્રમાણમાં ઘડીના રમખાણો ખેડૂતો કરે છે, કારણ કે ઘડીના વાવેતર માટે ખેડૂતો પર અંગ્રેજ સરકાર ત્રાસ ગુજારતી અને એમની સ્થિતિ એટલી બધી દયનીય બની ગઈ હતી. એનું કારણ હતું એક તો ઘડીનું ઓછું મૂલ્ય ચૂકવતા હતા અને બીજું કોઈ પાક વાવવા દેતા નહીં, માટે ઘડીના રમખાણો થાય છે. કઈ સાલમાં? 1859 સાલમાં ઘડીના રમખાણો થાય છે. તો આ રીતે ઘડી. હવે જોઈએ કપાસ. તો કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો પાક હતો. જેવી રીતે આપણે જોઈએ કે પ્રાચીન સમયે પૂર્વ ભારતનો મહત્વનો પાક હતો, એવી રીતે કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો, એ સમયનો અંગ્રેજ સમયનો પશ્ચિમ ભારતમાં વધુ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હતું. કંપની તે વખત ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચવા ફરજ પાડતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એને કપાસ એટલે કે કપાસ એ કાચો માલ તરીકે વપરાતો અને કાચા માલ ખૂબ ઉત્પાદનની જરૂર હતી, માટે ઉત્પાદન તો કરાવતી જ હતી, પરંતુ કપાસના ભાવ પણ કેવા આપતી હતી? ખૂબ જ ઓછા ભાવે એ ખરીદતી હતી. માટે આ બધા ઓછા ભાવ આપવાને કારણે અને ફરજ પાડવાને કારણે આપણા ભારતીય ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ હતી. આ સિવાય આપણે જોઈએ તો બીજા અન્ય પાકોમાં શેરડી, ચા, કોફી, અફીણ જેવા પાકો પણ ભારતમાં વાવવામાં માટે અંગ્રેજો ખેડૂતોને ફરજ પાડતા હતા, અને એનું ઓછું મૂલ્ય ચૂકવવાને કારણે અંગ્રેજોના સમયમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ ખૂબ જ બેહાલ દયનીય બની ગઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ ભણ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે અગાઉ આગળનો અભ્યાસ કરીશું.